શનિ મહારાજ. આ બોઠિયો ખંડિત થઈ ગયો તો મંદિર ખંડિત થઈ ગયા હતા. અચ્છા. આની પ્રતિષ્ઠા મેં જાતે યજમાન પદે બેસી. અરે વાહ. હા, બાર જે કોઠીઓ હા બોઠિયો બરાબર. પૂજારીએ કીધું હતું કે ભાઈ પધરાઈ દેજો. અચ્છા. પણ કોઈ નતું કરતું. મને એવું લાગ્યું કે ભાઈ આ કરવા જેવું છે, તો મેં મારી રીતે અહીંયા પંડિતોને લાવી અને આ પ્રતિષ્ઠા. અરે વાહ, અરે વાહ. મહાદેવજી તમને પ્રેરણા કરી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કલ્પવૃક્ષ પરિવારને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ભક્તો, ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝની અંદર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શિવજીના એક જૂના અને ખૂબ જ સુપ્રસિદ્ધ એવા તીર્થસ્થાનમાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. પાછળ આપણને સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન થઈ રહ્યા છે. આ મંદિર આવેલું છે ગમીજ દેગામ રોડ ઉપર, પલ્લાના મઠ આ ગામની અંદર આ બહુ જ પુરાતનીય મંદિર આવેલું છે. આપણે નજીકથી દર્શન કરીશું અને મહાદેવજીના દર્શન કરીશું, એમને જળ ચડાવીશું, બેલીપત્ર અર્પણ કરીશું. પણ બહુ જ પુરાતનીય અને જૂનું આ મંદિર છે, તો 100% એનો ઇતિહાસ હશે. અને એ ઇતિહાસથી આપણે સ્વયં આ ગમીજ ગામ જે બાજુમાં છે એમના જ પવિત્ર ભૂદેવ આપણી સાથે જોડાયા છે, તો આપણે એમને વિનંતી કરીએ કે આપણને આ મંદિરના ઇતિહાસથી વાકેફ કરાવે. મહાદેવ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સર્વ ભાવિક જનતાને જણાવવાનું કે આ જે મંદિરની સ્વામીજીએ વાત કરી એ ખૂબ જ પૌરાણિક અને અદ્ભુત ચમત્કારિક મંદિર છે, જે સ્વયંભૂ શિવલિંગ છે. પોતે જાતે જે પ્રગટ થયેલા છે અને આજકાલનું નહીં 1250 વર્ષ જૂનું આ પૌરાણિક શિવલિંગ છે, જે અદ્ભુત પોતાની રીતે પ્રાગટ્ય થયેલું છે અને ખૂબ જ પરોપકારી છે. આજુબાજુના લગભગ 25-30 ગામની અંદર આ મંદિરની અંદર ભાવિક જનતા આ મંદિરના દર્શનાર્થે અવારનવાર આવતા રહે છે. અને જેની જે કંઈ પણ મનોકામના હોય આ ભગવાન સિદ્ધનાથ સિદ્ધ કરનાર છે. દરેક કાર્યને જે સિદ્ધ કરે છે એનું નામ જ સિદ્ધનાથ છે. એવા સિદ્ધનાથ દાદા, જેની અનન્ય કૃપાથી હું પોતે પણ આ શિવલિંગની અંદર ખૂબ જ નિષ્ઠાથી અને ખૂબ જ મારી એટલી બધી મનોકામના ભગવાને પૂર્ણ કરી છે કે હું અવારનવાર દર મહિનામાં એકાદ વખત ભગવાનના દર્શને અવારનવાર ઓઢવથી છે કે અહીંયા આવું છું. બરોબર છે. મારું ગામ નજીકમાં જ છે ગમીજ. આ ભગવાનના મંદિરની અંદર મેળો ભરાય ત્યારે આશરે મેળો જ્યારે ભરાય છે ત્યારે ઓછામાં ઓછી 25-30 હજાર પબ્લિક અહીંયા મેળાના અંદર દર્શન કરવા માટે આવે છે. દર વર્ષે અહીંયા 1-2 વખત મેળો ભરાય છે. અને આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. અહીંયા લગભગ 10-10 પેઢીથી પૂજારીના વંશજો પૂજા કરતા હતા. અત્યારે હાલના પૂજારી કમલેશભાઈ છે, એવું અહીંયા પૂજા કરે છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે. આજુબાજુના શ્રદ્ધાળુઓનો ખૂબ જ વિશ્વાસ છે આ મંદિર પ્રત્યે. સાચું. અને આ મંદિરની દિવાલો પણ પૌરાણિક છે એની ખાતરી આપે છે કે આ મંદિરની દિવાલની અંદર તમારે એક છિદ્ર પણ પાડવું હોય તો તમે ખૂબ જ પ્રયાસો કરો, અનેક જાતની અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરો, છતાં પણ આ મંદિરની અંદર એક હોલ પણ પાડવો મુશ્કેલ છે. આ મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ તમારા મોબાઈલના તમામ ટાવરો બંધ થઈ જાય છે. કોઈ પણ ટેકનોલોજી તમને અંદર મંદિરને ભગવાનની પાસે બેઠા પછી તમને કોઈ વિઘ્ન નડતું નથી. કારણ કે અત્યારના યુગની અંદર મોબાઈલ એ મોટામાં મોટું વિઘ્ન છે. ગમે ત્યારે રિંગ વાગે ને તમારું ધ્યાન ભંગ કરે, પણ ભગવાનની એવી કૃપા છે કે અંદર ગયા પછી તમારો મોબાઈલ પણ રણકશે નહીં. બરાબર છે. તો બધે હું આગળ પૂછું કે કોઈ જૂના જોગી અહીંયા રહેતા હતા, અઘોરી રહેતા હતા, તો એનો શું ઇતિહાસ છે? આજથી લગભગ 200-250 વર્ષ પહેલા બરાબર અહીંયા એક અઘોરી રહેતા હતા, જેમના નામ વિશે નથી ખબર, પણ એ તંત્ર મંત્ર અને ભગવાનની સિદ્ધિઓ મેળવવા માટે જ અહીંયા રહેતા હતા. અને એમની સિદ્ધિઓના કારણે જ ભગવાનનું નામ કદાચ સિદ્ધનાથ મહાદેવ પડ્યું છે. અને ખૂબ જ પૌરાણિક અને સિદ્ધિઓને પ્રાપ્ત કરી અહીંયા બેસીને એમણે, એટલે આ મંદિરનું નામ સિદ્ધનાથ મહાદેવ પડ્યું છે. બરોબર. એવા પોતે માત્ર પોતાનું નિત્ય કર્મ કરતા હતા, પોતાની સિદ્ધિઓ મેળવતા હતા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે જે કંઈ ક્રિયા કરતા તે સમયની અંદર જે સટ્ટાકીય પ્રવૃત્તિઓ જે ચલાવતા હતા લોકો, એ લોકો એમને અહીંયા રૂબરૂ મળવા માટે આવ્યા હતા
કે એ જે કહેતા હતા એ પ્રમાણે જ એમના સટ્ટાની અંદર થતું હતું અને એમનું આજીવન એ એમનો ગુજારા જેટલું જ કાર્ય કરતા અને એના પાછળ લોકો એમના પ્રમાણે કરતા, જેથી ઘણું બધું નુકસાન બોમ્બેમાં બેઠેલા લોકોને થતું હતું, જેથી એમને મળવા આવ્યા કે તમારો ગુજારાનો ખર્ચ અમે આપી દઈશું, પણ તમે કૃપા કરીને આ કાર્ય ના કરશો. એટલા પ્રસિદ્ધ એ અઘોરી અહીંયા સિદ્ધિઓને મેળવવા માટે તપ કરતા હતા. આજની તારીખમાં પણ ઘણા સમયે રાત્રે એ પોતે ઘોડો લઈને ફરતા હોય એવો અવાજ સંભળાય છે. અને મંદિરની પાછળના ભાગની અંદર ખોપડીની ઉપર જે લખતા હતા અને જે તંત્ર મંત્ર કરતા હતા એનો અવાજ આજે પણ સંભળાય છે. અને રાત્રે એમનો ચીપિયો ખખડે છે કે આજે પણ જે સિદ્ધિઓને મેળવવા વાળા અને જે લોકો જ્ઞાની છે એમને આજે પણ એના દર્શન થાય છે, અનુભવ થાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તો દર્શક મિત્રો, આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણ્યો. આપણા પવિત્ર ભૂદેવ છે, એમણે ખૂબ જ ડિટેલમાં આપણને આખી વાત કરી કે જે સિદ્ધ યોગી હતા, જેને અઘોરી આપણે કહીએ, તો એમનું અહીંયા બેસણું હતું અને અહીંયા એ પોતે રહેતા હતા, એનું ગુજરાન થતું હતું. અને જે આખો જૂનો ઇતિહાસ આપણને કહ્યો, તો આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે શિવજીના મંદિરના દર્શન કરવા જ્યારે નીકળ્યા છીએ, તો આ ઘેર બેઠા તીર્થ એ વિડીયો સિરીઝની અંદર આજે આપણે આ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ. તમને પણ નમ્ર વિનંતી છે કે જ્યારે આ બાજુ આવો ત્યારે દેગામ ગમીજ રોડ ઉપર આ પલ્લાના મઠ, આ ગામના ભાગોળે જ આ મંદિર આવેલું છે, તો અવશ્ય દર્શન કરવા માટે પધારજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ગમીજ દેગામ રોડ ઉપર આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે અને મહાદેવજી કેટલા જૂના હશે, પૌરાણિક હશે, એની સાબિતી એ છે કે મંદિરના પ્રાંગણની અંદર આ નંદી મહારાજ બિરાજમાન છે. આ મહારાજ, નંદી મહારાજ પહેલાં મંદિરની અંદર હતા, પણ ખંડિત અવસ્થામાં હતા અને એટલા માટે થોડાક સમય પહેલાં જ નવા નંદી મહારાજ પધરાવવામાં આવ્યા. પણ આ નંદી મહારાજના રૂપ, રંગ, ઘાટ, આકાર એમને જોતા અને ખંડિત અવસ્થામાં મંદિરની અંદર હતા, એટલે એનાથી આપણને અંદાજ આવે કે આ મહાદેવજીનું મંદિર કેટલું જૂનું હશે. એટલે 1200 વર્ષ જૂનું આ મંદિર કહેવાયું છે. આ બાજુ આગળ જતાં ઉત્કંઠેશ્વર મહાદેવ આવે છે અને એનાથી આગળ જતાં ગળતેશ્વર મહાદેવ ડાકોરની આસપાસમાં છે. તો આ જે પટ છે એમાં પાંડવો ત્યાંથી ચાલ્યા હતા અને બધા મંદિરોમાં પાંડવોએ પૂજા કરી હતી, એવો ઇતિહાસ છે. તો આ શિવરાત્રિના પરમ પવિત્ર પર્વ નિમિત્તે મહાદેવજીના આપણને દર્શન થયા છે, ખૂબ જ આનંદ થયો. તમે પણ આ બાજુ પધારો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝની અંદર આપ સૌનું સ્વાગત છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, હર સિદ્ધનાથ મહાદેવ કી જય. ઓમ જજાગ્રતો દૂરમુદય હૃદયવંતદુ સુપ્તસિયતદય વૈતિ દૂરંગમંજ્યોતિગા જ્યોતિરેકંતન્મે મનઃ. ઓમ 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 જુમ સહ પૂર્વશ્વઃ ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ યોબંધનાન મૃત્યોર્મુક્ષિમામૃતાદ. ભૂર્ભુવસ્વરોમ જુમ સહ ઓમ ભૂઃ ઓમ ઓમ શોઃ નમસ્તે રુદ્રમન્યૌતોદિગવે નમઃ. બાજા વિદ્વાન્યખમાદમુચ્યત શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ઓમ અઘોરાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ જ્યેષ્ઠાય નમઃ, ઓમ શ્રેષ્ઠાય નમઃ. વાર્પણમ. ઓમ નમો બિલ્વિને ચ કવચિને ચ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્થલે ગલેવલં વિલંબિતાં ભુજંગતુંગમાલિકાં ડમટ્ટમટ્ટમટ્ટમન્નિનાદ વટ્ટમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ ન શિવા શિવમ. આજે ભગવાન સિદ્ધનાથ દાદાની કૃપાથી ખૂબ સુંદર અવસર પ્રાપ્ત થયો કે આજે પલ્લાના મઠની અંદર દહેગામ ગમીજ રોડ ઉપર સુપ્રસિદ્ધ સ્વયંભૂ પ્રાગટ્ય થયેલા ભગવાન સિદ્ધનાથ મહાદેવનું પૂજ્ય સ્વામી શ્રી અનુપમ મહારાજજીની સાથે બેસી અને ભગવાનની શિવ ભક્તિ કરવાનો મને પોતે શાસ્ત્રી રોનક ત્રિવેદીને આનંદ મળ્યો. હું નજીકના ગામનો વતની છું, વારંવાર ભગવાનની પૂજા કરવા માટે આવું છું, પણ આજે સ્વામીજીના સાનિધ્યમાં, ભગવાન શિવના સાનિધ્યની અંદર બેસી અને પૂજા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. એ માટે ભગવાનનો હું ખૂબ જ ઋણી છું. ઓમ નમઃ શિવાય. ચડાવો. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ
डाकिन्यां भीमशङ्करं सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं कृष्णे सञ्च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः सप्तजन्म कृतं पाप स्मरणेन विनश्यति अनेन कृतेऽस्मिन् पूजनाख्यं साम्ब सदाशिवार्पणमस्तु चढ़ावी दो। अघोराय नमः पशुपतये नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः। સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં બેઠા છીએ. મંદિર બહુ જ પુરાતનીય છે અને એટલી જ પોઝિટિવ એનર્જીનો આપણને અહીંયા અહેસાસ થાય છે. અને વાત પણ એમ જ છે ને કે પુરાતનીય અને પૌરાણિક જે જગ્યાઓ હોય એનું એ જ માધ્યમ હોય છે. શુદ્ધ ઓક્સિજન જો આપણે જોઈતો હોય તો અહીંયા મળી રહે, સાત્વિક એનર્જી જોઈતી હોય તો અહીંયા મળી રહે, પોઝિટિવ ઉર્જા જોઈતી હોય તો અહીંયા મળી રહે. અને એના કારણે જ લોકોનું ખેંચાણ એ આ જૂની જગ્યાઓ પરથી વધારે થતું હોય છે. અહીંયા આવ્યા પછી બહુ જ શાંતિનો અનુભવ થાય છે. અને કહેવાય ને કે મહાદેવજી છે એ તો દયાળુ છે. મહાદેવજી જેટલા દયાળુ બીજા કોઈ દેવ ના હોય છે. અને મહાદેવજીના મંદિરની અંદર દર્શન કરીને ખૂબ આનંદ થયો. તમે પણ આ શિવરાત્રિના દિવસે નજીકમાં કોઈ પણ મંદિર હોય તો દર્શન કરવા માટે જજો. પાણી ચડાવજો મહાદેવજીને, બીલીપત્ર ચડાવજો, ફૂલ ચડાવી અને મહાદેવજીની પૂજા કરજો. ભગવાન સ્વામિનારાયણને પણ મહાદેવજી બહુ જ પ્રિય હતા અને એટલા માટે જ નીલકંઠ વર્ણી રૂપે હોય કે પછી તાજા ધીરાજ થયા હોય પણ ગમે ત્યાં, ગમે તે તીર્થમાં, ગમે તે ગામ કે નગરમાં કે શહેરમાં જ્યાં પણ મહાદેવજીના દર્શન થયા છે ત્યાં ભગવાન સ્વામિનારાયણે પોતે એમની પૂજા કરી છે, અર્ચના કરી છે, વંદના કરી છે, આરતી કરી છે, અભિષેક કર્યા છે. અને એવા કેટલાય મહાદેવજીના દર્શન કરવા માટે ભગવાન શ્રી પોતે ગયા છે. આમ તો મહાશિવરાત્રિના પર્વના દિવસે 12 જ્યોતિર્લિંગમાંથી કોઈ પણ એક જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવું જોઈએ. પણ આપણે કદાચ ત્યાં નથી જઈ શક્યા તો મહાદેવજીની ઈચ્છા. પણ આજે આ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી અને ખૂબ આનંદ થયો છે. અમે આશા રાખીએ કે તમને પણ દર્શન કરીને ખૂબ આનંદ થયો હશે. ભક્તો, મહાદેવજીના મંદિરના દર્શન કર્યા, પણ મંદિરની અંદર જે ગોસ્વામી પરિવાર રહે છે એમાં 100 વર્ષથી વધારે આયુના વૃદ્ધ બાના આપણને દર્શન થાય છે. એના દર્શન કરો. 100 વર્ષથી વધારે એમને આયુ છે.